500 રૂપિયા જેટલી રકમ જો કોઈ ઉછીની માંગે અને તમે એને આપો છો અને તે વ્યક્તિ પરત નથી કરતો તો તમે ચલાઈ લેશો. અને એમાં પણ જો ખાસ મિત્ર હોય તેણે 500 ઉછીના લઈને પરત ના કર્યા હોય તો પણ તમે એમાં ચલાઈ લેશો. પરંતુ ડાંગમાં બે મિત્રો વચ્ચે 500 રૂપિયાની લે વેચમાં ખૂની ખેલ ખેલાઈ ગયો. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. સુખ હોય કે દુઃખ, હર હંમેશ ગમે તેવી પરિસ્થિતિમાં સાથે ઉભો રહે તે મિત્ર, કોઈ પણ મુશ્કેલીમાં હિંમત વધારે તે મિત્ર. આવો હૂંફ આપનારા મિત્રોનો સંબંધ ડાંગ જિલ્લાના આહવામાં લજવાયો છે. અહીંના નાનકડા નીલ શાક્યા ગામે બે મિત્રો વચ્ચે ઉછીના પૈસે મુદ્દે સામાન્ય બોલાચાલીમાં ઓચિંતાનું લોહી રેડાઈ ગયું. આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો અનિલ પવારે ગામમાં જ રહેતા મિત્ર જીતેશ પવારને જરૂર હોવાથી 500 રૂપિયા ઉછીના આપ્યા હતા. અંદાજે 2 મહિના પહેલા આપેલી રૂપિયા અનિલ પવારે કામ હોવાનું કહીને પરત માંગ્યા. આ ઉછીની લીધેલી રકમની ઉઘરાણી લઈ 13 એપ્રિલે ઘરની નજીક બે મિત્રો વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલી વાતચીત ગણતરીની પળોમાં જ ઉગ્ર બોલાચાલીમાં પરિણમવા લાગી. આ સમયે પૈસા ન હોવાથી ઉશ્કેરાઈ ગયેલા હિતેશ પવાર ઘરમાંથી દોડીને લાકડી લઈ આવ્યો અને મિત્ર અનિલ પવારને માથા અને છાતીના ભાગે જીવલેણ ફટકો માર્યો. માથામાં લાકડું વાગતા લોહી લુહાણ સ્થિતિમાં અનિલ પવાર જમીન પર ફસાઈ ગયો. આ સમયે બૂમાબૂમ થતા દોડી આવેલા પાડોશીઓએ ગંભીર હાલતમાં અનિલ પવારને આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો, જ્યાં થોડા સમયની સારવાર બાદ ફરજ પરના તબીબોએ અનિલ પવારને મૃત જાહેર કર્યો. આ મર્ડરના કેસની જાણકારી મળતા જ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને અંતિમ વિધિ માટે સ્વજનોને સોંપી દીધો. મૃતકના સ્વજનોમાં નજીવી બાબતે થયેલી હત્યાને લઈ ભારોભાર આક્રોશ ફેલાયો છે. આહવા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો કેસ ગુનો દાખલ થયો છે. તેની હકીકત એવી છે કે મરણજન અનિલભાઈ રાજુભાઈ પવાર, રહેવાસી નીલ શાક્યા ગામ, તેઓએ જીતેન્દ્રભાઈ અશોકભાઈ પવાર નાઓને આજથી 2 મહિના પહેલાં 500 રૂપિયા આપેલા હતા, જે ગઈ તારીખ 13/4/26ના રોજ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા અને ફરી આરોપીએ જીતેન્દ્રભાઈએ મરણજનના માથા તેમજ છાતીના ભાગ ઉપર લાકડીની ઘા કરીને ઈજા પહોંચાડી. મિત્રએ જ કરેલી બાળપણના જીગરી મિત્રની હત્યાના બનાવની જાણકારી પ્રસરતા નીલ શાક્યા ગામની સાથે સાથે સમગ્ર આહવા વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ. મૃતક અનિલભાઈ પવારની પત્ની સુબીબેન પવારે આહવા પોલીસ મથકે હત્યારા હિતેશ પવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. આ મામલે આહવા પોલીસની ટીમે ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે ગુનો નોંધીને હત્યારા જીતેશ અશોકભાઈ પવારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જીતેશ પવારનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું સામે આવ્યું છે. તેને 108માં આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું. સારવાર દરમિયાન તેનું મરણ થયેલું છે અને હાલ આરોપીને આજરોજ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધમાં હવે આહવા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં. 500 રૂપિયા જેવી નજીવી રકમની લેવડ દેવડના મુદ્દે શરૂ થયેલી શાબ્દિક ટપાટપી અંતે કરપીણ હત્યામાં પરિણમી. સામાન્ય બોલાચાલીમાં જ ઉશ્કેરાઈને મિત્રને મોતને ઘાટ ઉતારનારો જીતેશ પવાર હવે પોલીસ કસ્ટડીમાં પસ્તાઈ રહ્યો છે. પરંતુ બે મિત્રો વચ્ચેની તકરારમાં અંતે તો બે પરિવારે ઘરના કમાનારા સભ્યો ગુમાવતા આગામી દિવસોમાં આર્થિક રીતે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે નક્કી છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ.